મીણબત્તી, બરાબર? તો પેટ્રોલમાં આગ લગાવી તો બાકસથી આગ લાગી જાય. ટેબલ હટાવવા માટે જરૂરિયાત મુજબનું હીટ चाहिए. એમાં લાકડું પેલા બાળવું પડે, પછી ટેબલ નીચે રાખવું પડે. એ વાતાવરણમાં જે રહેલું જયંતિભાઈ, હા, આ ભાઈ સાથે પેનલ ને ચાલુ કરી લેજો ને. પેનલ, બરાબર? કે ગુજરાત સરકાર, આપણી ગુજરાત સરકાર છે, બરાબર? ગુજરાત સરકારના આવેદન સાથે આપણે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી વિજયકુમાર ખરે સાહેબ તથા જામનગરના ચીફ ફાર્મસી કે વિષ્ણુ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે જામનગરના જે જુદા જુદા સ્થળો છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, સ્કૂલ કોલેજ છે, હોસ્ટેલ છે, હોટલ્સ છે, અને સાથે આવાસ પણ આપણા છે. આવાસમાં ઘણી જગ્યાએ આપણે ફાયર સિસ્ટમ લગાડેલી હોય છે, જે એનાથી કોઈ અવેરનેસ નથી હોતા. સિસ્ટમ લગાડવા એક શું ડેન્જરની નિશાની છે, બરાબર? તમે જોયું હશે તો અહીંયા એમસીબી મારી છે, 2 બટન મારેલા છે, બરાબર? તમે જોયું તો કોષ પદાર્થ કે જેમાં લાકડું, કોલસો, પેપર, ફર્નિચર, એ આગને કઈ એ પ્રકારની આગ કહેવાય. બી એટલે કઈ આગ કહેવાય? જે લિક્વિડ આગ કહેવાય. પેટ્રોલ, ડીઝલ, પેન્ટ. સી એટલે કઈ આગ કહેવાય? ગેસી આગ. હવે સી માં ભેગું ઇલેક્ટ્રિક પણ આવી ગયું. સી ઇલેક્ટ્રિક આગ ને ગેસી આગ સી માં આવશે. બી એટલે મેટલ ફાયર, બરાબર? આ 4 પ્રકારની આગ હોય છે. તમે આમાં જોયું હશે બોટલમાં લખ્યું છે બીસી. આ બીસી નો મતલબ શું? આઈડિયા આવી ગયો? આ બી પ્રકારની આગ થઈ શકે ને સી પ્રકારની આગ થઈ શકે. બી એટલે શું? પેટ્રોલિયમની આગમાં કામ આવે. સી એટલે ગેસની આગ માટે આ કામ આવે. અચ્છા, હવે તમે આ સિસ્ટમ જે લગાડેલી છે તમારા ખાસ બિલ્ડિંગમાં, આપણે ઘરમાં જેમ કે આ વસ્તુ છે, બરાબર? તમારો આ પાણીનો નળ છે, આ ચાલુ કર્યું તો પાણી આવ્યું આમાં આવે છે. તમારા કિચનમાં ઘરમાં પાણી આવે, કેવી રીતે પાણી આવે છે? તમારા જે પાઇપલાઇન હોય છે સરજી, તમારી જે પાઇપલાઇન હોય છે ને, પાઇપલાઇન અગાસી ઉપર જાય. તમારું ટેનામેન્ટ હોય કે ફ્લેટ, એ અગાસી ઉપર જે તમારો ટાંકો હોય પીવીસી કે આરસીસી, એમાં નીચેના ભાગમાં હોલ કરીને પાઇપ નાખવામાં આવેલો હોય છે. એટલે તમે જેવો હોલ હજી તમારો યુઝ કરો. અચ્છા, મેં કીધું હોય છે એટલે એવું ને કે બહુ ઈઝી છે. બે કારણે ખેંચો એટલે નોઝલ નીકળી જાય, પુશ કરો એટલે પાઇપ અંદર લાગી જાય. અત્યારે કેવું પ્રોગ્રામમાં જે સરકારી સર્જિત મને બોલાવતા નહીં, તમને ત્યાં આવશે તમારા માટે શીખવા માટે. એ પૂછવું લાગ્યો તમને કંઈ, કોઈ પણ તમને કંઈ પૂછવું હોય, એલપીજી પૂછવું હોય, કોઈ પણ સેવા ફાયર પૂછવું હોય. અચ્છા, હોટલ છે ને, હોટલ એની 1 યરની એક્સપાયર ડેટ હોય છે. કંપની પ્રમાણે હોય, કોઈ 1 યરની આપે, કોઈ 3 યરની આપે. આ તમારે બોટલ છે ને જૂની છે, ચાલે, બરાબર? નવી બોટલમાં હવે કાંટો આવી ગયો અત્યારે. તમે ક્યાંક જોજો, નવી બોટલમાં અંદર ઘડિયાળ હોય, ઘડિયાળનું કેવું ડાયલ હોય, જે એકદમ નાનું ડાયલ હોય, જે સેન્ટરમાં કાઢો ને, સેન્ટરમાં, એટલે એનો મતલબ કે નાઇટ્રોજન પ્રેશર પૂરેપૂરું ભરેલું છે. એનો મતલબ શું કે તમે જેવું આમ છોડો આપણે પૂરેપૂરો બહાર નીકળશે. જેમ જેમ લેફ્ટ સાઈડ એક તૂટેલો ભાગ હોય એમાં ડાયલમાં, તૂટેલો ભાગ લેફ્ટ સાઈડ હોય. લેફ્ટ સાઈડમાં જેવું કાંટો નીચે નડતું જાય ને 6 મહિને હાઈરાઇઝ બિલ્ડિંગ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, સ્કૂલ, કોલેજ, મોલ, આવાસ, જે પણ જેટલા પણ જે સ્થળ છે કે જ્યાં ફાયર સિસ્ટમ લગાડેલી છે, ફાયરના સાધનો લગાડેલા છે, એ સ્થળ ઉપર ત્યાં જઈ ને ત્યાંના લોકોને, ત્યાંના સ્ટાફને આ બધા સાધનોથી માહિતગાર કરવાનું એક આયોજન મેં આયોજન કરેલ છે કે જેથી કરીને કાલ સવારના કોઈ પણ આકસ્મિક સંજોગો થાય કે કોઈ પણ ત્યાંના સ્થળ ઉપર રહેલ વ્યક્તિ હોય એ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે, પોતાનો સ્વ બચાવ કરી શકે. એ હેતુથી આજરોજ અમે જામનગરમાં ખોડિયાપુરાની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સાયન્સ સ્કૂલમાં અમે આજનો પ્રોગ્રામ કરીને એ લોકોને માહિતગાર કરેલા છે કે આ વસ્તુઓનો કેમ ઉપયોગ કરવો છે.